પાણી ભરવાનું છે તાણ પેલા ખાતર નાખી કોણ આવશે શેઠ તાણ શેઠા છે પગર છે પણ તે શેલા કે પાણી આપવાનું છે આમ તૈયારી હોય ને પાણી તે જીએ હેતરમાંથી તાણ કે સમજો ખાઓ પાણી પડી તો પાછા શેઠ તો પાછા કાંઠા છે પાછા કે આ ખેતી મારી બગાડી કે પગર છે બધી શેઠ આવશે તું કે ખેતી બગાડી ચાલ લાવતા નહીં ખેતીનો તે તું આવું ધંધાથી તાઈ જતા હું કચરો ને બધું વાળી નાખું એકા બે જઈને આવીએ હાલે આવડો તા એટલે હું પાણી વાળું તું ખરું ને સાર બાર બેહવા માટે લીક હા વળી કોળીઓ નાખવા હતા વળી ભાગમાં વાવી જેટલું આપવા મળ્યું છે આપો જો જમીન છે તાને જમી છે સાહેબ તાણે એ જમીન પાસે જવાની દેવાની આપત રાખવાની તો કઈ મીઠી વાઈએ છે કે કારણ કે આપવા પાસે તો જમીન છે જ નહીં નહીં દવા દે જમીન છોકરા હશે છોકરાની એટલી જમીન તો જોવો કે ના જોવો જો એટલી જમીન કેટલા વર્ષથી વાવીએ છીએ ખાસા વર્ષી વાઈએ છે કારણ કે 30 વર્ષ થયો એક જમીન તો રાખવી જ પડશે આપણે જમીન તો ગમે તે થાય પણ આપણે રાખવી જ છે હા હારે હું જાઉં તું હારે બધું કરું ને સાફ કરી નાખ ઓ આપણી શાકભાજી હું ખરો ને થોડો ભોત કરી નાખું હો ફટફટ નેજ ભાજી હું કહું ડોશી આપણે એમ કહેતો હતો તને કે આપણા પાસે 50,000 પડ્યા છે બરોબર તો આજે જમીન પટેલ હાલવાનું કહેતો હતો બરોબર એ પૈસો બગાડવાનો નહીં પાછો કારણ કે ખરા ને આપણે આ જમીન આપણે ખરીદી લઈએ બરોબર રાખી દઈએ રાખશું કે આપણે જમીન છે નહીં એટલે આપણે જમીન તો જોવો કે જમીન તો જોવો જ કે તાણી 50,000 છે વળી બીજા લાવશું 20,000 કોકના પાંદી ઉછી ના બીજા આખું પાછું કરશું કો હા આખું પાછું કરશું કો તારા દાગીના વેચવા ના જોવું આખું પાછું કરશું તે દાગીના વેચી મારજો કલ્લો મેં કા કરાય તારો તે વેચી મારજો આ જમીન લેવા માટે જ મેં કલ્લો કરાય છે તે દાગીના વેચી મારજો વાહ રાખવી તો સત નહીં દવા દેવી જમીન તો રાખવી જ પડશે કે હું કીધું હા આ તું ને દે આ બધો ગોત કઈ નાખી બરોબર આ ભૂંડો પાડે તોડી નાખ્યો છે આ રાતી સાંજ તો હું હોર રાખીને તો શીખા શેખ જ આવી ગયો તો હા તમારું નામ ગાભોજી ઓ આવો ગાભોજી મારું નામ ઉધાભાઈ ને મેકલ્યો તો થોડો ડોશી આ બાજ મહેમાન આયા છે હા ઉધાભાઈ ને મેકલ્યો તો આપા જમીન બાબતે ઉધાભાઈ ને મોકલ્યા છે ઓ વાહ આ જમીન વેચવાની છે કઈ જમીન હા એ જમીન તો આરીએ તો તમને કને કીધું આવું ઉધાભાઈ ને મને મેકલ્યું હોય છે કીધું મને ખબર નહીં તો મને બધી ખબર પડી ગઈ ખબર પડે એટલે હું જોવા આવ્યો તો મારે વેચાવાની છે કેટલા મને તો કોઈ ખબર નહીં આ જમીન ની યાર હા તમે વાવતા નહીં તો આ તો યાર 25-30 વર્ષથી હું જમીન વાવું છું યાર પણ મને એવું મેકલ્યું એટલે મારે તો આપવું પડે કે ઉધાભાઈ ને તમને મોકલ્યા ઓહો આબા ગાવ મોટા મોટા મને વાત કરી હા કેટલા વીઘા જમીન છે ત્યાં બધી આર્ય જમીન છે 10 વીઘા બોર છે પાછું બોર છે બધું જ છે એવું છે? તાણી મારા વેચાવાની છે કે આ જમીન એટલે એક પાર્ટી રાખવાની કહેતી હતી કે એના માટે એવું હતું એમ હાર જો તમે હા કશું હતું નહીં તને હું ઘરાક લઈને આવું હા તમે જો હા જો ડોશી આ બાજાય મેં નવી વાત વાપરી જમીન આપણે રાખવાની છે કોણ આવ્યો તો તે ઓળખ્યા હતા તમે ના ઉધાભાઈ ને ઘરાક મોકલ્યો છે ઉધાભાઈ ને કલાક મેકલી ઓહો આપણને તો ખબર નહીં આપણ તો ખબર નહીં હા આપણે તો રાખવાની જ છે જમીન રાખવી જ પડશે કે તાના ઘરાક આવીએ સાલું એ થઈ ગયા ખરાક ચાલુ થઈ જાય આ તો રૂપિયો વાળી પાર્ટીઓ છે અને આપણે ખરું ને જોવા ચાલશે ને કે જમીન આપણને ખબર નહીં વેચાઈ જાય હારીએ તો તે આપત રાખી દઈએ રાખવી જ પડશે કે તાર નહીં જવા દેવી હારે હેડે હા. હો હા. ને તું દર મને હજી હું આમાં કાઢું. ચારો વાળીને આવું હા હા બોલો આબા જાઓ ડમરુભા તમારી જમીન જોઈને આવે પેલા પસાભાઈ રહ્યા ને વહી સમાચાર નીકળ્યા હતા તે. હા તે લે ફળ્યો ખો તમે ના ના અને હું કહેતા હતા જમીન તો બરોબર છે હા. પણ મારે પેલા ભાજીઓ વાવે છે ને તો પેલો ભાજીઓ હકદાર મારો બને વાત તમારી એટલે મારે પેલા ભાજ્યાને પૂછવું પડે
વાત તમારી સાચી તે પૂછો મને તો કીધું એટલે હું જોઈએ જમીન તો વ્યવસ્થિત છે શું કિંમત થતી કિંમત તો બરાબર છે પણ તમે એટલે દલાલી કરો છો ઓહો ઓહો તે ગ્રાહક લાવશો તમે ઘરાક હું લઈ આવ્યો તમારે સારા ભાવમાં વેચાયો જમીન તે કશું હતું ને પણ પહેલાં હું મારા બાદજાન ખરું ને હા. પૂછું અને પેલી થાય પછી કરીએ કશું તમે પૂછી જોજો એવું હોય તો હા તો વાંધો ને હું મારા બાદજાન પૂછવું પડે હા પૂછી કેમ કે પહેલો હક આજે લગભગ 25 વર્ષથી વાવા છે ને તે પહેલા બાદજાનનો હક લાગે ના ના પૂછી એટલે પૂછું ને ના લે તો પછી હું તમને સમાચાર આલ્યો વધુ નહીં બરાબર? હા હા, તો પૂછી વાંધો મને નહીં. સમાચાર આલજો હો હા. હા હો હા હાય સાલ લાવી છે કે આટલો કલ્લો સાલ લઈને આવી છે આ બેહો શાંતિ રેખે છે પૂળા નાખવા પછી મારતો આ નાખો સાલ લેવા મેલો તો તે સારવાએ કોઈ ભજીવા લાવ્યા નહીં હાય આ ખબર ના પડે દેતી બેવાન સાર તો લેવી પડે હા શું કરો છો કોઈના ફૂલો કાપીને બેહોન નાખું છું આ બધા હડો મોસમ દેહો આવ છે આવ લે આવ બોલો આ ફૂલા કાપી નાખો પૂરા કાપી નાખ્યા હતા. શું કરી દે આ વાયાચરમાં તો કોઈ સાર લાયા નહીં તમે કેમ કારણ કોઈ આ જુઓ છો આ વાયાચરમાં કોઈ સાર છે ઓ અમે તો મેં ઘણી મજૂરી કરી છે બહુ મજૂરી કરી યાર મારે તો ખરી ને અમે જમીન વેચવાની છે બોલો તમારે લેવાની તાકાત છે ડોશી આ બાજાય જમીન તો શેઠ મારા રાખવી છે રાખવી છે ઓવા હા તો કશું હતું નહીં મને તો મારે જે ભાવ છે એ હાલ દેજો રાખવી હોય તો. શું ભાવ છે તમારો મારે તો આટલામાં 1 કરોડ ભાવ છે 1 કરોડ ભાવ છે હા તે અમે રાખીએ તા તો કશું હતું ને રાખવી હોય તો રાખો ડોશી પણ મારે વેચવી છે અમે રાખવી છે ને જમીન રાખી જ પછી જમી તું કારણ કે આપણે તાને શું કરશું આપણે જમીન ઉપર આધાર છે આટલો જમી હમું નહીં આપો હા શેઠ તો કીધું તે રાખે તે કશું વાતો નહીં આપણે જમીન તમારી જમીન ખરી ને આપણે રાખી વાળીએ કશું હતું નહીં તમે બી લે કરજો ને બી લે કરો તારા. બરોબર અને મારે બીજો કોમ છે તો હું જાઉં છું હાથ ધો તા, હાથ ધો. ચાલો, જલ્દી હેડો. હેડો, જે હોય મને સમાચાર આલજો. હા જય માતાજી હો હા, જય માતા. તો છે શેઠ આયા હતા તે આપણે જમીન તો કઈ ગયા આપણે તે રાખી પછી કર રાખવી પડશે પણ એરિયા શું દીધા હા કરોડ રૂપિયા કિંમત બોલીશું આમાં આપા પાસે એટલા બધા શું જ નહીં 70,000 પડે આપણા બાંધું કરશું હા કરવાનું અલ્યા હું આખું પાછું કર એક બે બે હોય એથી માછી તું હા અલ્યા બેહે વેસે કોઈ જમીન રખા હા એક બીજા દાગીના વેચી માછી તોય પૂરું થાય એવું નહીં તે હપ્તા બીજા ગોઠવાના રાખીએ કે એમ સજ નહીં રાખીએ કે આપણે જમીન વાવતા દે એ જ હા ઉપરથી વાવવાય આપણને નહીં મળે લ્યા જમીન વેચાઈ જ તારું કશું આટલો થીગડું હતું તે વળી આપણા વાવવા થતું હતું ચાલ લેવા થતું વળી આટલું હતું છે તારે 1 કરોડ એટલે આપણે તો આખી જિંદગી પૂરી થાય તો 1 કરોડ ના લાવીએ કે ના લાવી છે કદી લાવીએ મજૂરી કરી ધમકી કરી રહેતો એટલા 1 કરોડ માં જમીન જ ઉગા રાખો બિંદાથી આપણે ના આપણી જિંદગી કાઢો જ. આ જાહેર તો કોક કરશું ગમે તે આટલું વાવવા થતું હતું એ આપણે તો પેલું એ થઈ ગયું કરજો તો ગાડી જોવા સાયકલ જ બાઈક જ અમે ગાડી લાવીને શાંતિથી ફરવું કેમ એક તો ફાવતું નહીં એમ તો બાઈક લઈને જવું પડે જઈ લ્યો આપણે સર કોણી લાવજે અલે ફાટી શું કરો મારે કોમાં તો પેલું ઈકણીઓ લાય કે કોણી ઓલાય મારે પેલું કોમાં તો પેલો આવતો તો ભાઈ એટલે બેઠો તો મુગરી લાય તમારે ઘેર રહીને સોદવાઈ કરવી છે મજૂરી કરો તો ખબર પડે નહીં ફરવા જતા તારા ભાઈ કણીઓ આ તમે હું મજૂરી કરો છો અમે આખો દાડો હું પેલી જમીનોનું પેલું ગાડીઓનું ભાડીઓનું કરી મને મન જોણો છે ભાઈ કરવું કોઈ ના આવે એટલે ભાઈ ધક્કાર કરવાનો કોક ને લ્યો કોઈ આવ્યું તો ઘેર
એટલે તમે મારે પેલું હતું કે થોડું એટલે એના પાન ગયો તો હું તું ડોહા પેલું ગાડીનું ભાઈ કહેતો હતો પણ આપણે ગાડીનું બાડીનું શું કરીએ છીએ આપણે જમીન બમીનનું કોક હોય તો ડખા કરી ઓમથી કરીએ હા એ વાત હાજી તો ભાઈ મારે હમણાં પેલી વાત ચાલતી હતી કે હની વાત ચાલતી ડોહા પેલા એક ભાઈને જમીન આલવાની હતી હા બાજુના ગામમાં તે પેલા સંજયભાઈ નહીં હોવાના તે તો નહીં પટાય એવી તો કિંમત ચોઈકી છે તે મો આપણો કોઈ મળે સારો ભાઈ એમાં તો મર જો જમીન આલે પેલા બરાબર મળ્યા પાનથી જે આપણે 10-15% લેવાના હોય અને આ બાજુ દણી પાનથી લેવાના હોય એટલે વગર પગરનો આપણને તો એટલા ઘાનો ફાયદો થાય કે ઓમથી 25 મળે ઓમથી 25 મળે ફાયદો કનો એવું રખાવ કરી હું કરકતા હાલ તાર હું હિંમત કરું છું પણ તને તો ના કોઈથી ઘેર જાય એટલે ભાઈ રખડવા જ જો અત્યારે જો ઘેર બેઠા બેઠા આપણને કોઈ ના હાલે મને દોડી હું ખબર આવું આમાં બહેરાન મગજ ઢેસમાં દોવાઈ શકે તાને એવા હારી એ તો આપણે જો આ ટોપી તો ફેવરવી પડે ગમે તે ટોપી ફેવરી કાઢવી પડે તાણ એમને થોડા રૂપિયા મળતા ઘેર બેઠા અરે વાત હાજી તાણ આ ઘર બનાવ્યું ખબર આપણે તાન છે તાન જમીન છે આટલી બધી જમીનો આપણે બી કોઈ જમીન છે તે કોકના લે આપણે રાખી કાઢો તારે અલ્યા તારે જે જોવો એ મરે છે બસ જમીન રાખી તારે કરવું છે હું મારો ટું છે એ તો આપણો કોકનો વાપાલ દેવો આ રીતે એક કામ કરે એમાં આ એક બીજો સોદો આવે તો વળી મને 25 મળે કોઈ 10-12 વીઘા હોય તો વીઘો આપણે નોમું કરી નાખશું હું વધુ છે આપણે યાર નોમો થઈ જાય કે કશું હતું નહીં તું તારે શાંતિથી રહ એ હું વીઘો 2 વીઘા તો ગમે તે રીતના આડોરું કઈ કાઢી આવે હા એ હાલ તો જો મારે ધાબુ ભરવાનું છે તો ધાબુ ભરી દઉં અને એક ગાડી લાવવાની ઈચ્છા છે તે લાવી દઈએ થોડી ઘણી જમીન હોય ને તો હારું પાછું ગાડી લાવીએ ને તમે બિહારીને ખરા તાર પિયોરમાં જઈએ ને તો કેવું વટ પર પણ બળ્યું ગાડી નહીં લાવી મારી વાત તો આપણો તને એક વીઘો જમીન રાખો ને તો આપણે નોમો થાય કશું હતો નહીં મારે પેલું હતું કે પેલો ડમરું કહેતો હતો તો એના પાનશોક જવું પડશે એ હમણાંથી ભેગો થતો નહીં એ શિખર અમે આમ તો છીએ 2 પાર્ટનરમાં પણ એ શિખર અમે એકલો કરે છે હું 2 દાદમાં ભેગો નહીં થયો પેપર તો તમે છેતરી ના જોય ખેતરી તો હું જાય યોને ટોપે ફેવરી નાખું એવો છું ડમરું યોની ચો ખબર છે જે અરે એવા સાચી છે ભાઈ ત્યાં બાઈક સાફ કરી દીધી મેં તો કરી દીધી આ ભાઈ મારે રોટલા કરવાના તો હું સાફ કરા એવું રાધ્યું છે હું તો કોઈ લાવ્યો નહીં કારેલો બનાવ્યો તો કારેલો કારેલા બધા હું તો વડે કરજો પણ આવું શાકભાજી વાળું અત્યારે લાવ્યો નથી કે એટલે હું પાછો આવ્યો એક હતી લારી હોય કે આટલો ભાવ છે 100 રૂપિયાનો કિલો છે ને બીજું કોઈ લેવું નહીં રાધે ઘેર પડ્યું એ તો હા હોબળો તે જલ્દી કોક કરો તમે હું ઘરમાં કોક કરું પેલું છે એમ કર્યું છે બધું હરખું મેળ દે ઘર અસલ બનાવી આલે બધું આડું નવરું પડી મેળવ્યું છે શરમ આવે છે તમને હા, એ તો તો હું બતાવે કરી દઉં, શરમ. મહેમાન આવે તો હા કશો વાંધો નહીં યાર અરે તું સાફ કરવા તો બધું કરે છે મારે ખાઈ પાછું વડ્ડગર જવું પડશે હા એનું જલ્દી કરો પછી તો ભેગો થાય તો એકાદા ટોપી ફેરવતા હું બાઇકમાં પેટ્રોલ બધું નખાયું નહીં કાલનું જોતો કા પેટ્રોલ નખાયું નહીં વડ્ડગર જવું પડશે પેલો શિકાર અમે ચાનો ભેગો થયો ફોન કરવા દે મને બરોબર ફોન કરવા દે હવે અરે આ જમીન વાળાનો ફોન આવ્યો તો મારે તો જમીન વાળો ફોન આવ્યો તો હાલ આપણા પાસે જમીન છે નહીં કની હલાવશું અને પાર્ટી હારી એ બહુ ખરા ને એવી પાર્ટી છે કરોડોમાં રંબાવાળી પાર્ટી તો જો હારી હાથમાં આવી જાય ને તો ઘરે તો ગાડીએ તો બે આપણે કોમ નીકળી છે જમીન સ કની હાથમાં આપી દો ગમે તેની શું નહીં ટોપી તો ફેવરવી પડશે બાબુ કોક પ્લાન કર ઊંચો તો જ બાકી ગાડીઓ ભારે બાકી ઈમાનદારીથી તો કોઈ નહીં ભાર્યું કોકની ટોપી ફેવરવી પડશે જરા ડમરું કરવા દે હમણાં ભેગા થયા નહીં કે હલો હલો ચોકણ જો ભાઈ હમણાંથી તો તમે ભેગા થતા નહીં કે પછી બારે બાર તો સોદા નહીં ચાલુ કર્યા ના ના થોડી જમીનના કદમાં પડે છો કે એટલે ભાઈ એટલે બાબુને ભૂલી જવાનું ના ના અહીંયા છો ભૂલ્યા છીએ તમને ભૂલતા હશું તો ચોકણ છો તે હના કાટલામ ફરો છો અલે કોઈ નહીં આપણો પેલા દુધોભાઈ છે ને હા ઈવોને એક જમીન વેચવાની છે કે એ દીધો ભાઈ આપણે ઓયથી શું એ તો વો એવું છે વો
તેવું કર્યું પછી એને તો તમે તો એકલા ફરો છો, અમને તો કહેતા નહીં તમે. અલ્યા ના ના એકી મારા ભાજ્યાને પૂછી લઉં પણ બાબુભાઈ જમીન સારી છે. હા તે એક કામ કર, તું ઘેર આપવાનું કરજે. તારા કોઈ ખરા ને કોઈ પાપડ ભાગી એવા નહીં. તારે ઈમાનદારીથી કોઈ નહીં, તું ઘેર આપવાનું કર મારે ફટોફટ હેડ. હારે એટલું તાર ઘેર આવું હો. ચોકણ છે હાલ. હાલ તો હું બહાર છું તે આવું થોડી વાર. હા તું જલ્દી આપવાનું કર હેડ. હા. હા એમના એમ જમીન છે કરી દો, કોઈ કંકોડાઈ કરી નહીં યાર. અહીંયા ઓનો કોમ નહીં ટોપી ફેરવાનો. મજોમાં બાબુ ટોપી ફેવરાય છે, મજા આવે છે. જમીન વાળાની જમીન ને બીજા આપણે કહી નાખ્યું. કાઢી કાઢીને ધોઈ ધોઈ. એટલે શું કરે છે તે બાપુ? જતો નહીં આ બાઇક સાફ કરવું છે થોડું. જાનનું મેળું તો આપજા ને કઈ એક્સિડન્ટ. આગી રખો આગી વાગ્યું વળતું. કરી હવે નાટક કરજે, પૈસા નહીં મારા પાણી અમુક આખો દાવ ભોય પર કરશો તો પાછો નાખી મેલે સિવિલમાં હોવો. સિવિલમાં નાખી મેલે પર નહીં. બાબુભાઈ આવો આવો ડમરું લાલ આવો. તમે તો ઘણા દાડે આવ્યા છો. તાણીયાલા જાઓ. કચરામાં ફરીએ છીએ એવું કરે કયો. અમારા વન શું મેર પર એવો નહીં. આઈ ગયા ને ફરવા. તારા ભાઈ રખવા નહીં કામ કરશે. પછી બાઈક તો સાફ કરાવે બાબુભાઈ. બધા જવું હતું એટલે સાફ કર. શું કર્યું કે પેલું ફટફટ. અલ્યા કર્યું છે યાર, તમારે કરવાનું છે. જમીન બમીન બધી હારી છે. હા હા. રાખી દો જમીન. અને અહીંયા પેલું બાજુ ના પાડે છે કે મારે રાખવાનું છે. બાજ્યો ના પાડે. ઓહ અરે શું નામ બાજ્યાનું? ભાજ્યાનો પેલા ગાભુજી છે ને એ જમીન વાવું છું તો. એ વાતો કર્યો કે જલ્દી કરો ફટાફટ બજાર જવાનું છે. હાલ તું જાય હજે હું લઈ આવું શાકભાજી બજાર દે. એક કામ કર, હા. તું જમીન જોઈ જાય ને. જમીન હું તો જોઈ છે ને, જમીન બમીન બધી વ્યવસ્થિત છે. એ ના પાડે તે પૂછ્યું તું. ઓહો હું પૂછ્યા ને ના પાડે છે. તો નહીં તો હું ફીલ કરું તમને. હા ઓ વસ્તુ બે હું ફોન કરું પેલા. આ ફોન કર. પેલા વાળે પેલા ફોન આવ્યો. હા બિલ્ડર આપણો પાછું કોમ થઈ જાય એવું છે અંદરથી. કશો વાંધો નહીં. એ તો તું જો તું એ હેડ તો ફરે છે ને બાઇક લાગી આલું ફરીને જાય. હલો હલો. હા હેલો બોલો. બોલો શંભુજી. હા બોલો બોલો. આપણે શું કરો તો ફોન કર્યો તો બપોરે. વાહ ફોન કર્યો તો યાર. હા તો એમ કીધું જમીન છે. સર જમીન. હા તે કહેતા હોત આવું તે કેટલા વાગે આવું ગયો. હા તે ના હોય તો આટલામાં જોયા અત્યારે આવી ગયો તો તમે બતાવી દો હરો. હા તે વધુ નહીં હેરો આવું હો. આજે સીધા ઘેર આવો તો હારો મારો. હા હા વધુ નહીં ઘેર આવી જાઉં છું. હા હારો. અને ઘેર જ રહેજો પાછા. કશો વાંધો હું ઘેર તમે તાર આવો ને. હા હા હેરો. કશું વાંધો નહીં. બિલ્ડર છે હું જો તારે ખાલી બિલ્ડરની હું હાલત કરું એ. ના ના કોક કરો. ટોપી ફેવરી નાખો બિલ્ડરની બધવાની એ જો તું. હા હા તો આવું તો આબા દે. આવું છે ને. ના ના વેચે જ મારી એ જમીન તો. અરે બિલ્ડર બધો નથી મળતું. પોકા કરી નાખવા દે એવો બૂચ મારવો છે ને યાર માં હાલ આવતા જ શીખ્યો. એવું છે. આપણે તો ના હોય તો ઘેર કોઈ બોલા નહીં વંગર ના બતાવે. હા સાચે ઘરું કા બતાવું છે આપણે કુટી ખાલું હોય આવું. એક કામ કરજે સીધા જમીન પર જ બોલાવી હવે દે. લેટ હું ભારી છે હું લઈ જાઉં લેટ લેટ. તો હું કહું છું હા પેલા અરવિંદ લાલની ત્યાં વાટમાં લઈ લો. હું કશું હતું નહીં. મને જરૂર પડશે મારે. ઓ પર બરાબર? લઈએ. આ તો હેડ જમી વાટમાં લઈ લો. હાલે. આ હારી જમીન નહીં પણ આ હુસલું ખવડાય હે દારૂ પડે છે બા. વેસણું રાખું છું. આપણા ઘર દે ભગવાન જમીન વાળા હારા. આ કેટલો વગાડ કરે છે. પેઠા તો આમ બાર લેખરો કોમ પડી તો મારું. આવો આવો. હા યાર મારા બેહો છે યાર જમીન નહીં પણ રહું તો પડે કે બેહો પાર. બધું થઈ જાય. તું એક કામ કરજે પેલા હાલ હા બોલો. તારે જમીન તો નહીં બરાબર. નહીં જમીન. તો મારે એક પાર્ટી આવે બરાબર. અને પેલા ગાભાને નિવાનું કારણ કે જમીન એવી રાખવાની લઈને કેવું બેવું નહીં. ડાયરેક્ટ જમીનનો માલિક તું બની જા
અને શેઠ આવે ને એટલે હું તને બતાવું આ રહી અમારે શેઠ છે કશો વાંધો નહીં કહેવું જ કરું એટલે જો મારે મારા ખબર. આટલી બે હોય છે ને આટલી જમીન એ છે તારે બધી હું એવું કહી દઉં એવી ચર્ચા નહીં કરું જમીન તારી નહીં પણ તારે ખાલી ધણી જ બનવાનું છે કશો વાંધો નહીં. અને 10 લાખ રૂપિયાથી ખરા ને 1 રૂપિયો વધારે કહું નહીં કહેવાનું કશો વાંધો નહીં. ફોન આપે તો કોઈ હાલ તો લઈ લેજો બરાબર કશો તને લાખ 1.5 લાખ રૂપિયા મેં હાલ દેવું વાપર જમીન કેટલી છે તે જમીન તો આપણે ટોટલ છે કેટલી છે કોક 10 વીઘા 10 જેવી વીઘા જમીન છે તો એ તો 10 લાખ 1 કરોડ રૂપિયા થાય વીઘા 10 લાખ ગણવાના આપણે 1 કરોડ જ છે હા 1 કરોડમાં 10 વીઘા આપણે ઇનામ દેવાની બરોબર તારે જમીન જ તારી જ સહી કહી દે ને તારે પેપર તમે તારે શી કહી જમીન છે તારે સહી પેલું થવાનું કશું બાર તો થાય નહીં. આવો ને તો તું તારે કહી નાખવાનું બરાબર કશો વાંધો બધું બધું હું ફાઇલ બાઇલ હું સંભાળી લઉં તારે તું તારે કહી દે જમીન મારી દે રૂપિયાથી હું ઓછો લઉં નહીં કશો વાંધો નહીં બરાબર એક 10 લાખ રૂપિયા કરી લાવ કશો વાંધો નહીં હું ફોન કરું ને હા એટલે તું તારે આવી જજે જો હાલ જ ફોન આવ્યો મને હા વાત સાચી. હા તો હું તને ફોન કરું તરત તું તારે આવી જાય તારે ફોન હા વાંધો નહીં બાબુભાઈ હા તો આ બધી જમીન છે ને જવા છે હા બોલો તમને કહું હા આ બાદ આવે એવું હોય તો કોરામાં તમે તો આવું બધું પડી દીધું છે યાર જબરજસ્ત તમે ખેતી કરી છે ને ખેતી કરી દે હા આપ આ રહ્યો ખૂણો જો આ હા. ખૂણાથી મોડે હા તો મોઢે પેલો ખૂણો દેખાય ને ઓહો. એ રહ્યો અને ઓમ છે 4-5 વીઘા ખરા ને ઓમ છે હા. તો કુલ ટોટલ આપણે છે 10 વીઘા જમીન છે 10 વીઘા 10 વીઘા ઉપર કોક 10 વીઘા જમીન છે હા. તે તમે કયો કે તમને કેટલામાં પોખાય એવી છે હા તો બાબુજી હું કહેવાનો ભાવ રાખ્યો છે આપણે વીઘા મેં કીધું કે હરા વીઘા 10 લાખ રૂપિયા છે 10 લાખ રૂપિયા તે મોની કોઈ ઉપર થાય એવું નહીં એ તો પછી ધણી આવે તો તમે વાત કરો ધણી જોડે હું તો આપણે દેવું કોઈ નહીં આપણે સીધો ધણી જોડે જ સોદો કરાવીએ છીએ હા વાંધો ને પણ તમે વન થોડું યાર તમારી વન જોડી સંપર્ક છે તે થોડું તમે વન જોડી વાતચીત કરો ચાલે કે યાર હા, તે થોડી હું- મને વ્યાજબી થાય તો બોલાવું એવું અને તમને ગમતી હોય તો આપણે ખેતરના ખરા રસ્તાના નજીક જતા રસ્તો જોઈને હા, હા, રસ્તો આવ્યા જોયો. રસ્તાના નજીકમાં જમીન આ રીતે ભાવની જમીન છે હા, ભાવની જમીન તમે છે. લઈને અને વેચી માર્યો ને તોય તમારે આ તો એક જમાનનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય હા આમાં જો બરોબર. શું કહેવું હા. ઇન્વેસ્ટમેન્ટ કહેવાય હા તો વાંધો નહીં બોલાવો તમે તાર. કંપની બંપની તમારે બનાવ્યો તો કોમમાં આવે જમીન તો ન કરશો તમે નહીં લો મારે તો બીજા કોક લે આવે હા એ તો બરાબર જ છે ગમે નહીં કોઈ બીજો તારનું ફોન કરજો હા બોલાવો યુવાન તમારીથી વાત કરજો યુવાન હા હા હો હલો હા બોલો તું કેટલા આવ્યો હું આવી ગયો હુસલું લખી હેડે જ શું દોડ્યો છું હા તો તું જલ્દી કરજે અરે પેલા આવું આવી જાય તમ ઓ જલ્દી આય હા આવ્યો મેં કીધું ને એરી બાજુ હા એ તો મને ખબર છે હા હેડ હા. હાલ્યો હરો ઈ આવે તો આવડી પહેલી બાદ કોઈ જોવું હોય તમે તાર જોઈ લો જોવું હોય તો હા, જોઈ લીધી યાર હું પટ્ટો દેખાય છે ને મત પર હું જોવાનું તો પછી માપણી થઈ જાય આપણે. આપણે હેઠો પડાથી જોવું પડે ને પાછું. હા આ બાજુ કોઈ તબેટો કોઈ હોય તમારે જોઈ લો એ તો પછી આપણે માપણી થાય ને હા એ તો પછી માપણી કહીને જ આપણે બધું કરવાનું કે ભાઈ આયા ધણી જો હા હા આવો તમે છો હા હા બરોબર આ ભાઈ લઈ રહ્યા છે હા રે યાર બિલ્ડર જો રાખવાની હતી. એવું છે હે? હા ને જમીન રાખવાની ત્યાં માર હા જમીન મારી જ છે પણ 10 વીઘા જમીન છે 10 વીઘા એક એક બધી લેવી પડે હા બધી લે પણ એમાં ભાવમાં છે જ ના થાય કહી દો ભાવમાં તો મેં 11 લાખ રૂપિયા મેલ્યા છે પણ આ વાહન શહેરમાં હું 1 લાખ રૂપિયા ઓછા કરું મેં ઓન ચોખ્ખું જ કીધું તું ઓન કે તમે અમારા ઓમ અડીને છો કે અમારે હારા હારી બધી એમ. પણ હજી યાર થોડો ભાવ વધારે છે થોડું પેલું એ કરો નહીં નાની ઓછું થાય એવું નહીં યાર ભાવનું ભાવ કર્યા કહીએ તો સસ્તી જમીન આલે તો વળી હાથમાં જ જતી રહે હમૂરદી હમૂરદાર રહો જમીન વગર જે હોય પટાવાન કરો અત્યારે તો કેટલા ઘર આગો આવે ખબર છે ને હા તો એમ નહીં તાન પછી હું કહું તમારીથી વાત કરી દો યુવાન આજ હું વાત કરી દઉં હા વાત કરી દો તો તમે સોપટ કરી નાખો ભાઈ મારે રાખવાની તો કોઈ બોનું બનું આલું હોય ચાલતા જો હા તો પૈસા તો હાલ દઈએ યુવાન બોલું હાલ દઈએ તમે તાર વાત કરી દો તમે આ બીજા ઘરાક આવ્યા હતા 12 લાખ ક્યાં હતા એ બરોબર 12 લાખ એ પણ બધી મેં તમારું ઓળખીને કહું 10 લાખ તો 10 લાખ હેડો ભાઈ બોલો. ઓયા થોડી હું વાત કહું તમારે એ અમુક કૂટી ગયો તમે બરોબર 10 તો 10 પાંચ ઓમ કહો ઓમ તારે છે કોઈ આપણા પોતાની જમીન છે જે આલ્યું એ ના એ વાત સાચી તારે જીવનમાંથી રવાના કરવાનો ને પેલો ધણી આવે ને આપણો છોડીઓ પાઈ નાખશે આપણો ફટાફટ અહીંથી લઈ લઈએ તો તું બરોબર તારે જે છે હા હા કરે જા હા. બરાબર હેલો હું કહી પોચ પછી ઓછા લેવું બીજું હું એમ કહી દઈએ તો તમે કહી દો પોચ, પોચ. ધણી કમ્પ્લેટ છે 10 લાખ બોલો છે વીઘા બરાબર હા તો વાંધો નહીં હું હમણાં પેલા 10 લાખ બોનું કરી દઉં એટલે હું જમીન હાથ બારના ઉતારા ને જે નોમ બોમ હોય ને એ તમારે બધો પેલું કઈ ના ખાવ છે એ બધું હું કઈ ના ખાવ બરાબર હા તો વાંધો નહીં એટલે અહીં કઈ સીધી પાછી ફાઇલ જ તમને આવે તમે જમીનના માલિક થઈ જાઓ હા વાંધો નહીં હા. પછી પછી અમારે નહીં જોવાનું પાછળથી પછી હા તો વાંધો નહીં હું હમણાં ગૂગલ પે કરાવું આ બરાબર પાછું હું ફોન કરું એટલે પછી આવી જાય ત્યારે સહીઓ કઈ ના ખાવ ને પેલો હાથ બારના ઉતારા ને એવા હું નામ પેલું કઈ ના ખાવ બધું હા હેડો બાબુજી હા હા હેડો
અરે બાબુભાઈ ઈવન કહી દેવાનું કહે ને આ જમીન આપણે આલી છે ને પછી એના સુધી આપણે પાછળથી કોઈ લેવા દેવા નહીં. પણ મેં શું કીધું કે પાછળ આપણે પાછળથી કોઈ જોવાનું નહીં, તમારે જોવાનું. એ તો બધું આપણે ઈલા તો ઘેર જો અહીંથી ઘેર જઈને બધું છૂટે હેડો ફટાફટ નકર હોય પાછા લોસા પાડજો તમે પાછા. પેલો આપણે જમીને તો ગયા છીએ પણ હજી ફાઇલ લઈને કેટલો સમય લાગશે એને કીધું તું ફાઇલ બિલકુલ જે ફાઇલ કરતો હોય તોય હજી લાગે ફોન કરવા દે યાર નંબર જગ્યાએ શું જેવું હારી હારી મારી હેલો લ્યા બાબુજી શું કરો છો યાર કેટલા દાડા થઈ ગયા યાર તાણ યાર મેં તો તમારી વાત જોઈ કેટલા દાડા મૂકો આજ આવું બીજું કોઈ નહીં યાર મારા બધું પેલું એ થઈ જાય કે યાર હા પણ તારા બાપડી બધું કરે મૂક બધું કરો છે મૂક હા જલ્દી આવો તા હા શેઠ તો તમે તો બેઠા હતા ખુરશી ઉપર ધાબા ઉપર એમાં. કોઈ ધાબા બેઠો તો હું લાગ્યા તો ફોન કરવા દે કેટલા દાડા થઈ ગયા આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. હા તો આ ડોક્યુમેન્ટ છે આ રહ્યો છે તમને ખરા ને સારો છે હાથ બારના ઉતારા છે અને જમીન છે અને બરાબર આ એની સહીઓ છે બરાબર. પણ ઉભા યાર મારે જોવું પડે આ તો અને આપણે જેવી ને વેચાણ ખાતે કર્યું હતું એની સહીઓ છે. હા કશું ખામી નહીં યાર કમ્પ્લીટ અસલી જ ડોક્યુમેન્ટમાં હું જોવો છે યાર. ના સહીઓ કમ્પ્લીટ છે યાર મેલડી હરો અમારે જે બીજી એક જમીન છે કે તે જોવા જવું છે. હા અમે તમને આલી તો આટલાથી અમે છૂટા તમે તમારા તો અમે અમારા હા તો યાર બરાબર. કોઈ ગઈ યાર અને બીજી શોખ હોય તો ફોન કરશું. હા વાંધો નહીં લાવો હળો પૈસા બજાજો. અલ્યા રત્નાવ આપો આયા તું વાત કહું બોલો. ફરી આપણે હું કહેતો હતો ફરી આપણા જમીનનો સોદો થઈ ગયો કમ્પ્લીટ બધું કાગળ બાગળ કમ્પ્લીટ થઈ ગયો આપણે પેલા એમાં પૈસા થાય આલજે ઈવન આલ દે હેડ આપણે એ અમે તમારા જમીનમાં જે કરવું એ કર્યું. કાં તો બિલ્ડિંગ બનાવો કે કાં તો કોકને વાપવા લો એમાં નહીં કરવું, બરાબર. ગમે તે અમે તમારી જમીન આલી છૂટા હા કાગળ થઈ ગયો એટલે તમે છૂટા જ કશું નહીં હતું નહીં હાલજો આ ઠેલામાં બધા પૈસા આવી કીધું કશું હતું નહીં. અને ઘરમાં ઘણી કાઢ્યો પાછા ના ના આટલા તમારા પર વિશ્વાસ છે મોન. કમ્પ્લીટ છે યાર અમે વિશ્વાસ પર કામ કરવા વાળા છીએ. જો અમે કોઈ કામ હોય તો ફોન કરજો બરાબર. હા વાંધો નહીં એટલે હાલો. હળો તાણ આવજો. જય માતાજી. ફેર મળશું બરાબર. હા વાંધો નહીં કશું હતું નહીં હળો. લે આપણે બધું જમીનનો કમ્પ્લીટ કાગળ થઈ ગયો કમ્પ્લીટ. હો લે તાર જમીનનું બોનું આલી દી આમ આવો આલી દો ઓવા અત્યારે તો ના કયા બીજા લઈ જોય બીજા લઈ જાય તારે તો બોનું આલેલું સારું 50,000 રૂપિયા તો હું બોનું આલી દઉં આલી દો 50,000. હો હા એટલે જમીન તો આપણે બોનું આલ્યું પછી તો શું લેવાના છે રહ્યા હા ઢીલા બાપો હા હો જમીન તો રાખવી જ પડશે ને દાદા મોટા થઈ ગયા નહીં પાક તો પાક આ કોણ આવી હા બહાર નીકળો ભાઈ. તોથી આયા ભાઈ તમે હવે આ બહાર નીકળો મારી જમી જાઓ. બહાર નીકળો. ઢીલા પાક્યા શું છે? જમી હવે રાખી લીધી છે. આ તો અમે વાઈએ છીએ તો. હું તમે બહાર નીકળ પર રસ્તે લાય. હું માની શકો એ ભાઈ શેમ હેતમ પહેર્યા તમે આ તો હેતર અમે વાઈએ છીએ તે વાવતા આ થઈ હેતમ નહીં પહેરવાનું તમે કોણ છો તે અલે આ જમીન તો 11 વીઘા મી રાખી છે આ તો અમે છે ને વાઈએ છીએ હાલ બંધ થઈ ગયો તમે આ ફોન કર પેલો હલો બોલો હા આપણે હું કહું છું શેઠ હા તમે હેતમ હાલ ના હાલ આવજો શું થયું તમે આવો આ ચોકથી આજે તમે ધમકી હાલ તમે આવો હા તે વધુ ને સાઈડમાં બેહારો હું આવું છું તમે હાલ બેહો આવું છું એ ડોશી બને ખીજા બખા બંધ કરવા બેહો આવો બને ખીજા તાડું આ દાંત લઈને બેહી ગયો આ દાદુ છોડી દે કઈ પેલી બેહજો મગજ મારી ખુશીઓ નહીં આપણે કોને આવે બોલે આવું છે માર છે જીસીબી બગાડ બધું આપણું નકા બધું પાડવા માંડે. ગાબાબા શું થયું આખી જમીન આપણે અમે લઈ લીધી છે આ ડેસ્ટાર થઈ ગયું ભાઈ. એટલે શું થઈ ગયું કોને કરાય દસ્તાવેજ આ એકદમ તો નહીં આમ આવે આમ તમાકુ મને બાને કો ખબર આવાજ આવાજ કરાય દસ્તાવેજ તમારે એ ભાઈ નીકળેલું. તું જોઈ લે પેલા હું જોઈ લે. એટલે કાગળ જોઈ લે ધણી કોણ છે? ધણી હું છું. તું નથી ધણી હોય હું ફોન કરું માલિક કોને ફોન કરો? માલિક હું છું ને. ઉભો આ તમે કર્યું છે? તમે વિશે મારી નહીં કર્યું એટલે ઉભો ઉભો પણ તમે બોલાયો ઉભો મારા પેલા શું ફોન આવી રહ્યો? ઉભો રહો. હું આજે રસ્તા જતો છું એટલે. આ કોને બોલા? આ રસ્તા જતો છું. હું શું છું? કોને બોલા? પેલા ઠોકો, પેલા ઠોકો. કોને બોલા? આ વાળી વાટી જાઓ
અરે કોણ ભાઈ લીધું યાર? તમારે કને લાવડે એમને તો જમીન? નહીં આવે, મારે. હાલ, આ નીકળી જાઓ. આપણો અરવિંદ જોડી ને ભાઈ. અરે, આ નીકળી જાઓ. એ, તું નીકળ યા. ક્યાં આમ તો? એમ, એમ. જતા રહો. પેલા એરંડા બોધા પેલા નીકળી જા યાર. આઈ ગયા છો. કાઢો મારાથી. આઈ ગયા છો. અરે, ખેતરમાં આલું છે, તમને કોને આલી? ડોશી, આય. મારી જમીન લેવા દે. કોને આલી છે? આ પાક દીધો એ દીધો. માગો મેં કે ઠોહા પાડી દો નીકળો નહીં. લઈ લો, બોધીઓ આમ બોધો. લો. હાલવાળો કોણ છે? બોલા. આવા બોલો તમારા. હા, તમે બોલાયું. હા, બોલાયું છું, બોલો. હું ફોન કરું બોલ. આ ફોન કરવા દે યાર. ફોન કરું. જમીનનો માલિક હું છું, તમને આલી શકું ને? ફોન કરી યાર. આપલા બાબુને આલી છે. બાબુ ટોપી. હા, ફોન લગા બાબુ જો. અરે બાબુના વાતમાં તું શું આવ્યો છે? હા. તો ફોન જ સ્વિચ ઓફ કરી દીધો છે. આ એ તો એવો એ તો ફોન ના કરી ઉપાડે. દેતા. શું છે તમારે જોયા વગર તો એ કરાતું એ તો બાબુ બધાને ટોપીઓ પહેરાવા એવો છે. એના શંખમાં શું આયા તમે? અરે આ બાબુ તમે તો અમાર તો પૈસા આઈ ગયા મુદા. તે બધું આ ધણી હું છું પાસે પૈસા જોઈશ કે તાણે? આ રીતનું કરતા ના. ત્યાં તારે ના જવું પડે હું તો ગોડો પણ તું એ ગોડો પછી નેકળો કરો. નેકળો કરો ને તમને બધું આમ ટોટે પટે બાબુ ભાઈ પહાણ તમે. નાખ્યો. જો બાબુ પહાણ. અને તમને ખબર નથી પડતી? અરે આ ભાઈ, અમાર સાહેબ નહીં ખબર યાર અત્યારે હપુજી. અત્યારે આવા બધા આવે છે તો બધાનું ટોપીઓ પહેરાવું છે. ઓલા માં તો મન એવા સંસાર આમાં તો મજૂરી કરતો કે નીકળો બહાર કી. હું મજૂરી તમને મને ના ખબર પડે કે માલિક અલગ છે ને આ બધા ટોપીઓ પહેરી જ હોય છે. આ મિત્રો અને કરી એવું કરતા નહીં. અને આવું ચાલે છે એટલે તમારે જોઈ વિચારીને બધું આગળ પગલું લેવાનું. નમસ્કાર મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન હેતુ બનાવેલો છે. તો આવું ઘણી જગ્યાએ ચાલે છે. તો અમે જે ફ્રોડ કર્યું એવું તમે પણ ના કરતા. અને આવું તમારા હંગાથી ના થાય એવી તમે ધ્યાન રાખજો ધ્યાન મિત્રો. રાખજો. હા, અને હા, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર અચૂક કરજો મિત્રો. જય માતાજી. ચલો આપણે તો જમીન જતી રહી. જી અમ બરાબર.